અખિલ બ્રહ્માંડનો માલિક રામદેવ બાપુ જ્યોતિનું રૂપ લઈને પાટે પધાર્યા છે, તો ખૂબ ભાવથી ભગવાનને વધામણા કરીએ। ભગવાનને વધાવ્યા પછી ખૂબ ભગવાનની સેવા બંદગી કરીશું। તો દૂર દૂર બેઠેલા મારા હરિભક્તો આગળ અહીંયા જગ્યા છે, આગળ આવતા રહેજો। જેમ બને એમ ભગવાનની નજીક આવીને બેસીજો। તો આજુબાજુ તમામ ઉભેલા બેઠેલા તમામ હરિભક્તો બેઠા બેઠા ભગવાનની તાલી પાડજો। આજનો અવસર આપણને બહુ મોંઘો મળ્યો છે, બહુ મોંઘો, સોના કરતે પણ મોંઘો એવું આપણું ગામ ધનપરી મુકામે મારા સદગુરુના પ્રેમી હંસ ભક્તોના ભાવિક એવા રમણભાઈ વેસ્તાભાઈ સાથે તેઓની જીવન સાથીની સાથે રાજુભાઈ સાથે તેઓની જીવન સાથીની બેન શ્રી લલિતાબેન, તેઓના આંગણે નવા મકાનનો દિવસે વાસ્તુ પૂજન, રાત્રે રામદેવ બાપુનો પાટોત્સવ અને મહાપ્રસાદ લેવડાવ્યો છે। તો એવો હનુમાન ફળિયા મુકામે, આ ફળિયાનું નામ છે હનુમાન ફળિયા મુકામે ભગવાન સર્વનું સારું ભલું કરવા પાટે પધાર્યા છે। તો ખૂબ પ્રેમથી વધામણા કરીએ। ભગવાનને વધાવ્યા પછી મારા કલાકાર શ્રીઓ મોટા વાસપુરથી ધર્મદાસ, સાથે મારા બેંજા માસ્તર સુધીરભાઈ ભાનપુરી, સાથે મારા તબલા માસ્તર એવા રાહુલભાઈ ઊંડવણ, અને સાથે મારા ઓક્ટોપેડ માસ્તર વિમલ કુમાર કુકના, સાથે મારા સાવન માસ્તર એવા દેવરાજ સાવન દિલગામ અને ધ્રુવના સથવારે ભગવાનના ખૂબ ભાવથી વધામણા કરીએ। તો બેઠા બેઠા મારી બહેનો દીકરીઓ તાલી પાડજો। ખૂબ ભાવથી ભગવાનના નામની આજે આ પરિવારે સરસ મસ્તીનો મકાન બનાવી, એ મકાનમાં વાસ્તુ પૂજન કરાવી ગૃહ પ્રવેશ કરાવ્યો છે। તો એ મકાનનું વાસ્તુ કર્યું છે અને ખૂબ પ્રેમથી મકાનની અંદર રહેવાવાળા, એ મકાનમાં રહેવાવાળા મારો રામદેવ બાપુ એ મકાનમાં ખૂબ સુખી રાખે, એ મકાનમાં રહેવાવાળાના શરીર નિરોગી રાખે, એ મકાનની અંદર ખૂબ ભગવાન કલ્યાણ કરે, એના માટે તમને મને બોલાવી કાઠી મહેનત મજૂરી કરીને મારા અર્જુનભાઈએ ખૂબ ભાવથી મસ્તીનું મકાન બનાવી અને મસ્તીના ભોજન કરાવ્યું છે। તો બેઠા બેઠા તાલી પાડજો। ભગવાનને સમય થાય એટલે પાછા આરતી કરીશું, સમય થાય ત્યારે ભગવાનને થાળ જમાડીશું, અને સમયે જે જગ્યા પરથી ભગવાન પધાર્યા છે ત્યાં વડામણા કરીશું। ત્યાં સુધી મસ્તીથી બેસજો। બેઠા બેઠા તાલી પાડજો। નવરા હોય તો પાડજો, કોમ કરતા હોય તો ચાલશે, પણ નવરા તમારા હાથ હોય, ભગવાન આલ્યા છે બે હાથ મસ્તીના, બરાબર? ભગવાનના કામમાં આ હાથ નહીં વપરાય તો જોણજો કે આ બે ડોંડિયા જ છે, સાચું ને? આ હાથ ભગવાને મસ્તીના કર આલ્યા છે, બે પગ આલ્યા છે, બે ઓંખો આલી છે, બે કોણ આલ્યા છે, બે નિખોર આલ્યો છે, મોડું એક આલ્યું છે, બાકી બધું બબે આલ્યું છે, પણ મોડું એક, આ મોઢાને જ બધો પપડાડશે, બબે આલ્યું છે। તો મસ્તીથી ભજન સાંભળજો, મસ્તીથી, અને કોકને નાચવા લાગે તો નાચી પણ લેજો, અને કોકને રામદેવજી ભાથીથી હનુમાન દાદા આવે તો રમી પણ લેજો પવન રૂપે, બરાબર ને? તો દૂર બેઠેલા ને આ બાજુ જગ્યા છે આવતા રહેજો। થોડા નજીક મને દેખાતો નહીં મોડો, એટલે કયા ગામ નામ થાય ને? હનુમાન ફળિયાના છે કે પછી આ ધનપુરીના છે કે બીજા ગામ નામ? એટલે થોડા નજીક આવો તો સારું, એમ બીજું કઈ નહીં, બરાબર ને? તો મસ્તીથી ભગવાનના ભજન કરીશું, મસ્તીથી। એટલે ભજનમાં જઈએ, બારમાં જઈએ, લગ્નમાં જઈએ, તો વચમે જઈને સુધીરભાઈ બેસવું, એમ વચમાં જઈને બેસે એટલે આ ગોમ વાળા ઓળખી જાય કે આ કયા ગોમનો ધનપરીનો આવી ગયો, ઓળખાઈ જાય। શેઠે બેહીરેના કોઈ ઓળખે નહીં,
એટલે જે બોલતા એ પાછા બોલવાનો વચમાં જઈને જય સીતારામ એમ બોલ દેવાનું જોરથી, એટલે બધું જાણી જાય કે આ ચેડાવાળા વાળો આવી રહ્યો. પછી તૈયારી નાહી જાય તો વાંધો આવે નહીં. એટલે આવું કીધું. હા, છોકરું હોશિયાર હોય ને, હોશિયાર એ છોકરું આગળ બેહે, આગળ જ બેહે. અને ડફર હોય ને પાછળ જઈને બેહે. એટલે પેલા જોને કે મને માસ્તર કશું નહીં પૂછે, પણ માસ્તર એવો હોશિયાર પાછળ વાળાને પૂછે, એ વિક્રમ ઉભો થાજો એમ. આગળ વાળા નહીં પૂછે, પાછળ વાળાનો નંબર લાગી જાય. એટલે એવું છે. તો ભગવાનના ભજનમાં ગમે તે પ્રસંગમાં જઈએ તો વચમાં જઈને બેસવું. વચમાં ભગવાનનો પાઠ ઉત્સવ હોય તો નજીક બેસવું. ગુરુ આવ્યા હોય તો ગુરુની નજીક બેસવું. જેટલા નજીક રહીએ ભગવાનના નજીક. મંદિર હોય તો મંદિરમાં દરરોજ જવું, નજીક બેસવું, દૂર નહીં બેસવું. જેટલું બને એટલું. આ દૂર રહેવાથી કાંઈ મજા છે નહીં. નજીક જેટલા બે એટલા કોઈ દિવસ વાંધો આવે નહીં. ભગવાનનો શેક લાગી જાય. ભગવાન આજે રામદેવ બાપુ રણુજાથી કેટલાક રૂપિયાનો આ ભાઈ મારા અર્જુનભાઈએ ખર્ચ કર્યો છે. લલિતાબેન, સાચું ને? કાઠી મજૂરી કરીને કેટલાક સમયથી તેઓના હૃદય ભાવ જાગ્યો છે. અમારું મકાન બનાવ્યું, દિવસે ગાયત્રી યજ્ઞ કરાવવું, રાત્રે જયંતીદાસ મહારાજને બોલાવી પાટોત્સવ કરાવવું. કેટલોક રૂપિયો આજે તમે વાપર્યો છે, સારા કામમાં વાપર્યો છે. તો આ બંગલાનું વાસ્તુ કરાવ્યું છે. આ બંગલાનું કરાવી લેજો. કે આ બંગલાનું સિંહ કે કોઈનું કરેલું કરેલું. આ બંગલાનું આ બંગલો જ છે ને. આ બંગલો છે. આ બંગલો ભગવાન બનાવ્યો. આ બંગલો કારીગરો બનાવ્યો. આ બંગલાને કોણ બનાવ્યો? બંગલાનો ઘડનારો કેવો મારા ભાઈ, આ ભાડુતી બંગલો કેવો રે બનાવ્યો. આ ભાડુનો બંગલો છે. આ બંગલામાં રહેવાની દે, આ બંગલામાં રહેવાનું નથી. કયા બંગલામાં જવાનું છે એનું વાસ્તુ કરાવવાનું છે. ને આપણે જવાનું છે. આવ્યા છે માસ્તર સાહેબ, પણ કઈથી આવ્યા? આ પાછો કોણ જવા કરો? કૂતરામ, બલરામ, ઘેટામ, કુકડી મેં, બોકડી મેં, ગીંગોડામ, જળ મેં, થળ મેં કઈ જવાનું છે? બરાબર ને? એ બંગલાની હોય મહેનત કરી લેવાની. આ બંગલાનો વાસ્તુ કરાવી લેવાનું. આ બંગલાનું તો આ બંગલાનો વાસ્તુ કોણ કરે છે? કે સદગુરુ કરે છે. આ બંગલાનો વાસ્તુ કોણ કરે? કે બ્રાહ્મણો કરે. બ્રાહ્મણો કરે. બ્રાહ્મણો મંત્ર, બ્રહ્મ મંત્ર બોલીને શ્રીફળ યજ્ઞ કરે. આ બંગલાને બનાવતો બનાવતો કઈક જીવ જંતુ મરી ગયા એની સદગતિ થાય. યજ્ઞ કરો એટલે એ બંગલાની અંદર કેટલાક જીવડા મરી ગયા હોય એની સદગતિ થાય. વાસ્તુ પૂજનનો મહિમા એ આત્માની સદગતિ થાય. એના માટે યજ્ઞ, એના માટે યજ્ઞ. તો આપણને મસ્ત ભગવાન બંગલો બનાવેલો છે. મસ્તીનો હુંકા બનાવ્યો. ધીરે ધીરે પૂછવાનું કોક દર નવરા પડો તો ગુરુ મહારાજને કે બાપુ આ બંગલાને હુંકા બનાવ્યો છે એમ. બીજા દારૂ પીવા બનાય એમ. તમે ક્યાં આવ્યા કે કેમ કરવાના છે? એવું નહીં. બરાબર ને? આ બંગલાની અંદર મસ્તીનું રાખવાનું. આ કચરા પેટી નથી જે ભારતે નાખી દેવાનું. હે બીજા તેમ તમાકુ નાખી દે, બીડી નાખી દે, ખલાઈને પાછા એમ એમ કરીને નાખી દે. બીજા ચોરે બેન બે હાથે ઘાય, હાથ ઘાય ગયા. આમ કાઠિયાવાડ વાળાના હા ગલ્લો હોય ને તો મોટું રબડિયું મળે તો ઘાય. બરાબર એમ ગરુજન ડારવાટે. અને એટલી બધી હોપારી કોણ થાય છે? જો ને લાખો ટન ખાઈ જાય એક મહિનામાં હોપારી. કેટલી? લાખો ટન હોપારી ખાઈ જાય. લાખો ટન અનાજ કરતો વધારે ખાય. એટલે એવું છે. તો એવું થોડું હોય તો થોડું માપનું કરજો ને ઓછું રાખજો તો થોડું 2-5 વર્ષ વધારે રહેવાય. પછી પાછો મળ્યો કે નહીં મળ્યો આવો અવતાર ફરી મળવાનો નથી. વિડીયો બરાબર. ફરી આવું ઉતારવાય નહીં મળે. ડોબા મળી જાય. બોલ સાચું નહીં? આજે આ જ અવતારમાં ભજન થાય. આ જ અવતારમાં આવા મંડપ નીચે બેસવા મળે. આ જ અવતારમાં પાટના દર્શન મળે. આ જ અવતારમાં પુણ્યદાન કરવા મળે. આ જ અવતારમાં તમારે જે બનવું હોય તે બની જવાય. મોદી બનવું હોય તે, અમારે લાલાભાઈ બનવું હોય તે. સાચે ને? જમુઘોડાની અંદર લાલાભાઈ એવા મસ્તીના બની ગયા. આખા જમુઘોડાની, આખા પંચમહાલ જિલ્લાની અંદર નામ, કેવું નામ થઈ ગયું જો ખરા. ભાઈ ડુંગળી બટાકા વેચનારો હતો ભાઈ. હે એવી પરિસ્થિતિ હતી, પણ એવું ભજન કરી, એવી ભક્તિ કરી અને એવું મસ્તથી જીવ્યા. બધા જોડે પ્રેમ ભાવ રાખ્યો. આખા પંચમહાલની દેશમાં નામ થઈ ગયું. નામે થઈ ગયું ને, લક્ષ્મી થઈ ગઈ ને, બંગલાય થઈ ગયા ને, ગાડી ઘોડો ને બધું થઈ ગયું ને. સૌ સમાજ એમ
આ બધું એટલે કહેવાનો મતલબ કે બંગલો મસ્ત બનાવ્યો છે, બંગલાને સદુપયોગ કરી અને મસ્તીથી બનાવી લો જીવન, મસ્તીથી નામ કમાઈ લો, ન કે નામ જતું રહેશે. નામ મારું જેમ તેમ નથી બન્યું ભાઈ, કેટલીક રાતોના ઉજાગરા કરેલા ત્યારે બન્યું છે આ નામ. સાચું ને? કેટલીક મહેનત કરો ત્યારે નામ બને. હવે અર્જુનભાઈ મસ્તીનો બંગલો બનાવ્યો છે, પણ એ બંગલામાં હવે આજે અર્જુનભાઈને કહી જ દેવાનો છે, બરાબર ને? પાકે પાયે હવે અગડમ બગડમ નહીં, હે ને અર્જુનભાઈ? એ બંગલાની અંદર મસ્ત સાંજ સવાર દીવો અગરબત્તી આરતી પૂજા થવી જોઈએ. ઉમરે રોજ બેનને મારે વિનંતી, રોજ સાથિયા પૂરવાના, કંકુ ચોખાનો સાથિયો પૂરવાનો, બરાબર ને? મસ્તીથી ઉમરો મેલી ડુંગરા ગમી નહીં જવાનું. પછી ઉમરાને પહેલો પૂજવાનો, પછી ડુંગરવાળીને પૂજવા દો ચાલે, પણ ઉમરાને પૂજતા નહીં, ડુંગરવાળીને ઉગડા પડીએ તો પેલી કે તારી ફૂટી ગઈ કે મારી ફૂટી ગઈ, એવું થાય. આવો મહારાજ, ભલે પધારો. આવતા છો ક્યાં ના બેહીરેલા? હા આવો આવો, ભલે પધારો. જય શ્રી રામ. હા પછી ચાલજો ને પૈસા મને બેસી પછી બેસી પછી હાલ દેજો, જે લાયા હોય એટલું હાલી દેવાનું, મન મેકીને વરસી જાય ને. તો મસ્તીની આજની રાત્રિ મળી છે, ખૂબ મોગી. મારે પોંદરાથી મહારાજ શ્રી ભાથી દાદાના પરમ ભક્ત એવા પણ પધાર્યા છે. તો બેઠા બેઠા તાળી પાડજો. હવે ભગવાનને વધામણા કરી પછી તો બહુ મોજ કરવાની છે. મારા ધર્મદાસ પણ મોજ કરાવવાના છે. દાદાના મંદિરે જોડે બેઠા છે. આ દાદાનું મંદિર છે અને આ હનુમાન દાદાની પાછળ હનુમાન દાદા પણ અહીંયા પાછળ બિરાજમાન છે. અને આગળ જોઈએ તો માં ધનેશ્વરી માં, ધન આલનારી માં આ જગ્યા પર બેઠા છે બિરાજમાન, ધનેશ્વરી માતા. હા, એવું ધનેશ્વરી માતાના ચરણો में બેઠા છે. તો માં ધનેશ્વરીના પણ ખૂબ ગુણ ગાશું, ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી. તો બજાવજો મારા વિમલ કુમાર, મારા રાહુલ કુમાર. હરે 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 હરે. દેવરાજ સાવન બરાબર ચમેરી જો સિટીની વાગે બરાબર સિટીની વાગે ત્યાં ચમેરી દે મોજ. મારે દેવરાજ સાવન એવું દિલગામની ધૂન એક નંબર. જૂના જોગી, જૂનો જોગી, પછી બધા લાયા મને પછી જૂના દેવરાજ સાવન આનંદભાઈ નું. તો મસ્તથી બેસજો ને ખૂબ તાળી પાડી. સદગુરુ મહારાજ નો જય. સદગુરુ ષષ્ઠ પ્રજ્ઞા સ્વામી મહારાજ નો જય. સદગુરુ રઘુરામ મહારાજ નો જય. સદગુરુ કેશવાનાથ નો જય. સદગુરુ ગંગારામ મહારાજ નો જય. સદગુરુ કલ્યાણદાસ મહારાજ નો જય. વિશ્વ વંદનીય સદગુરુ કનીરામ બાપુ નો જય. સદગુરુ મુકુંદ રામ મહારાજ નો જય. સતનામ સાહેબ નો જય. સત્યવાલ સાહેબ નો જય. વડવાડા ભગવાન નો જય. બાબા રામદેવજી ભગવાન નો જય. જય જય સીતારામ નો જય. વીર ભાથીજી મહારાજ નો જય. કષ્ટભંજન દેવ નો જય. ધનેશ્વરી માત નો જય. માં મહાકાલી માત નો જય. માં સરસ્વતી मात नो जय। अपनी अपनी कुलदेवी मात नो जय। आगाम टोड़ा देव नो जय। आगामना देव नो जय। आ कुटुंब परिवार नो जय। आ जग्या भोम नो जय। आवो आनंद करावे हुसनो जय। उसका बालक पालना जय। मात पिता दत्त गुरु भगवान नो जय। हरि ओम।
पार्वती पतय हर 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 महादेव 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 देवादिदेव महादेव 15 તારીખે આખી વર્લ્ડની અંદરની આખી વિશ્વની અંદર હર હર ના ગુંજ થવાના છે. મહાશિવરાત્રી આવી ગઈ છે 15 તારીખે રવિવારને 15 તારીખે ચેલાવાડા સીતારામ આશ્રમમાં બહુ મસ્તીની ભોંગ પીવડાવવાની છે. પીન બધા ગોંડા થઈ જાય પણ ગોંડાથી ભજન કરે બરાબર. તો દરેક શિવાલયમાં પણ શિવજીના ગુંજ થવાના છે. તો ભગવાનને વધામણા કરીએ. હરે હરે રામા 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 જય રણોજાવાળા જય રણોજાવાળા જય હો રામા 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 રણોજાવાળા રામા ધનપુરી ગામમાં પાઠ પૂજા થાય છે. ધનપુરી ગામમાં પાઠ પૂજા થાય છે. હા પાઠ પૂજા થાય છે ને ભક્તો ગુણ ગાય છે. હા પાઠ પૂજા થાય છે ને ભક્તો ગુણ ગાય છે. જય રણોજાવાળા મારા હનુમાન દાદાના ફળિયામાં ધણીનો પાઠ ઉજવાઈ રહ્યો છે. નવા મકાનના વાસ્તામાં પધારે મારો રણોજાવાળો બાપ, મારો રણોજાવાળો બાપ. તમારે પારણે બાપુ દુખિયારે આવે લગાવજો તારી. હા તમારે પારણે બાપુ દુખિયારે આવે. આવા દુખિયાના દુખડા મટાડો મારા રામા. આવા દુખિયાના દુખડા મટાડો મારા રામા. જય રણોજાવાળા જય રણોજાવાળા એમ જાનો વાત કરજો. ઘોડાવાળા રણોજાવાળા રામા એ પાર બીજના ધણી. બાપુ હોશિયારે આવે તમારે પારણે બાપુ હોશિયારે આવે. હા હોશિયાને પારનો બંધાવો મારા રામા.
આહા મોજિયાને પાર નો બંધાવો મારા રામા જય અલ્લાહ એ મારું તબલું મારા રામા પીરના પાટમાં ઉડે રે ગલા ઉડે રે ગુલાલ મારા રામા પીરના પાટમાં ઉડે રે ગુલાલ ઘણી રે ખમા આજે તમારા ભક્તોને ઘણી રે ખમા ઘણી ખમા ઘણી રે ખમા આજે તમારા ભક્તોને ઘણી રે ખમા ફૂલડિયા વેરાય આજે રામાપુરના પાટમાં ફૂલડિયા વેરાય જય હો રનોજાવાળા મારું સુખીર બેનજુ રામા 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 રનોજાવાળા રામા गुरु न प्रतापे हरजी भाती बोल्या गुरु न प्रतापे हरजी भाती बोल्या मारा सेवको ना रोधिया मरे जो मारा रामा सेवको ना रोधिया मरे जो मारा रामा